હેલો નમસ્કાર, કેમ છો? સ્વાગત છે આપનું એક નવા બ્લોગમાં. આજે વરસાદનું વાતાવરણ વધી ગયું છે, આપ જોઈ શકો છો. સવારનો વરસાદ ચાલુ છે. હા બાબુ, એક જ સેકન્ડ બતાવું છું. આ રે બાબુ, અમારા બબુ. બોલ, ચાલુ છે. હેલો, નમસ્તે, નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે વરસાદના વાતાવરણમાં ન્યૂ બ્લોગ બનાવું છું. દોરા દિવસે બી અંધારું થઈ ગયું છે. ઘરની અંદર લાઈટ કરું ત્યારે ચોખ્ખું દેખાય છે. એટલું કંટાળાવાળું વાતાવરણ છે. આજે આવા વાતાવરણમાં કંઈક મસ્ત રેસીપી હોય તો જમવાની મજા આવે. હું પૂછું દકુને શું આજે એને બનાવ્યું છે. લે થોડી બકબક કરી દકું એ દકુ શું કરું ખાવાનું? શું બનાવું છું? હું બટેકાનું શાક ને પરોઠા બનાવું છું. શું યાર, બટાકા આખો દિવસ બટાકા. તો તમારે શું ખાવું છે? મારે પાસ્તા ખાવા છે. તો તમારી જાતે બનાવી લો. પહેલા કેવું જોઈએ ને, પહેલા તમે બોલ્યા હતા કે હું બટેકા નહીં ખાઉં. પરોઠા શાક તો ભાવે જ ને, કેમ ના ભાવે? નહીં ભાવતા, પાસ્તા જ ખાવા છે મારે. તો પછી પાસ્તા તો તમે જાતે બનાવો, હું તો નહીં બનાવી આપું. સારું, માં જાતે હું પાસ્તા બનાવી લઈશ. પિંકી, પાસ્તા ક્યાં છે? ક્યાં છે? ગૌરાંગ, અત્યારે આપણે જમી લઈએ, પછી બપોર પિક્ચર જોવા જવું છે. સ્પાઈડરમેન. ટિકિટ કોણ આવશે? ટિકિટના પૈસા કોણ? પિક્ચર કોણ બતાવે છે? કોના તરફથી? તારા તરફ? મમ્મીની છે, બોલાવીએ મમ્મી તરફથી જઈએ. બોલો મંજુબાની. આપશો ને મમ્મી? પાકું. સારું. અને સેન રાખશો તમે? પછી 3 કલાક થાય. તારો કેમેરો ઉપર તો પાસ્તા બનાવવા માટે કોના ખાવાના છે જોઈ લે. તો એક કામ કરો ને, તો પછી બધાના પાસ્તા જ બનાવી દો ને. બધાને થઈ જાય એટલે પાસ્તા જ બનાવી દો ને. બટેકા મૂકી દઉં ને, આટલા બનાવી દો, થઈ રહેશે બધાને. તો પાસ્તા મારા જ બનાવવા પડે ફાઇનલી. તો પાસ્તા બનાવવા માટે રેડી. તો આની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે મેં, અને થોડુંક તેલ નાખી દેવું અંદર. દાખવો આમાં તેલ દે થોડુંક. હા, એક થોડુંક હા, એક રેડી. બસ ના, તો આ રીતે તેલ રેડી દેવું અંદર. તો પાસ્તા છે ને ચોંટાય નહીં બીજા, એ સરસ થઈ જશે. એટલે ધીમે ધીમે પાસ્તા નાખી દો. થોડાક નાખી દો. બસ આ થાળી નાખી દો. બસ. જો પાસ્તા બફાય ત્યાં સુધી જો ટામેટા, ડુંગળી, કેપ્સિકમ આ 3 વસ્તુ લઈ લેવાની અને કટિંગ કરીને વગાડી દઈએ. આજે દફૂન પાસ્તા બનાવતો હું શીખવાડું છું. તો દફુ પાસ્તા બનાવવા માટે બધી વસ્તુ ધોઈ કટિંગ કરી નાખો.
દેખાયું જ નહીં. તો ગાઈઝ ફાઇનલી પાસ્તા બની ગયા છે. अब જોઈ શકો છો પાસ્તા થઈ ગયા છે. હવે તો પાસ્તા રેડી થઈ ગયા છે અને મમ્મીને ચખાડું છે. મમ્મી કહે છે કે કેવા બન્યા. તો હવે પાસ્તા રેડી થઈ ગયા છે અને મમ્મીને ચખાડું છું પાસ્તા કેવા બન્યા. મમ્મી ટેસ્ટ કરી કહે છે. મમ્મીના આશીર્વાદ મળી ગયા છે. પાસ્તા મસ્ત બન્યા. તો સેકન્ડ વાળો મમ્મી જમતું છે. પાસ્તા ખાવા માટે તારક મહેતા ચાલુ છે. તારક મહેતા જોતા જોતા પાસ્તા ખાવાની મજા.